એ સમયની અંદર હારી જવાની જગ્યાએ લડી દીધું છે. એ પ્રોડક્ટનો જીવ છે એમ કહીએ તો બી ચાલે. ગુરુ છે. જ્યારે મિત્રતાની જરૂર પડતી હોય ત્યારે મિત્રતાની જેમ વ્યવહાર હોય. બે રોલમાં તો કામ અત્યારના આમ ના કરી શકે, કારણ કે જવાબદારી બી મોટી છે. બચપન હતું ત્યારે એ બધી વસ્તુ હતી કે ભાઈ જવાબદારી નથી. મેં ડબલ એક્સપિરિયન્સ લીધો છે. કોઈ રસના ચીચોળા સાથે રેકડીમાં સાથે ફરી અને વિસ્તારોમાં જતા હોય. પેલા આજે રેકડી નીકળતી રસના સિચોડાની, તો એમાં કામે જાતા. અચ્છા, આપણે એક 2023માં બી એક એવોર્ડ મળ્યો હતો. જેમ ક્લાયન્ટને કંઈક ને કંઈક નવું જોતું હોય છે, તો એ બી હતું કે ભાઈ એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ. સેકન્ડ, કોમ્પિટિશન વધી ગઈ હતી. પહેલા નજરના પ્રેમ જેવું છે. તેની શું કેપેસિટી છે? કેટલું પ્રોડક્શન થઈ શકે? પેપરથી લઈ અને ફિનિશ બોક્સ સુધીની બધી પ્રોસેસ. પછી પાછી શૂન્યથી શરૂઆત. તો એ જ નાની અને આ બધા સંઘર્ષ સાથે અમને જ્યારે વાત કરતા હોય તો ત્યારે અમને બી રોવું ક્યારેક આવી જતું હોય. તો પિતાજી સાથે આમ કેવો વાર્તાલાપ કે ડિસિપ્લિન ડોન? તો આવતા દિવસોમાં એ છે કે ભાઈ હવે આવતા દિવસો જે ડિજિટલાઇઝેશનના મશીનરી આવે છે એને આપણે બચાવી શીખ્યા કે હવે એકદમ જવાબદાર થઈ ગયા. જવાબદાર માણસ છે ને એ જરૂરિયાત જોવે છે, શોખ નથી જોઈશું. સોલ્ટિંગ કરી અને વેચવા જવાનું હોય. તો જે લીંબુ આવ્યા હોય તો એ રેકડી લઈને લીંબુ લઈને નીકળી જતા. તમારી પાસે વેરિયસ કસ્ટમરના એવા કોઈ ઓર્ડર્સ આવતા હોય? રાજકોટમાં ઓર્ડર આપી અને રાજકોટના પેકેજિંગ. એશિયામાં એ ફર્સ્ટ હતું. ડિજિટલાઇઝેશન આવી ગયું 19 પછી, અને એ બધું બાય મેલ છે, બાય વોટ્સએપ છે, એ ડિજિટલ કોપી. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों से 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. एक કંપનીમાં હેલ્પર તરીકે લાગવું અને એ જ કંપનીમાં હેલ્પરથી સીઈઓની સફર, એટલે એમ કહેવાય કે તમે એક નાના તબક્કાથી પોતાના કેરિયરની શરૂઆત કરી અને કંપનીના સીઈઓ સુધી પહોંચવું. 50 વારની ભાડાની જગ્યામાં જ્યાં કંપની ચાલતી હોય એ જ કંપની 3000 વારના પોતાના યુનિટમાં સફરે પહોંચે. 20 વર્ષના સફર બાદ, સફળતા મળ્યા બાદ ને ત્યારબાદ ફરીથી શૂન્ય કરી અને શરૂઆત કરવાનું જો વાત આવે, એવી જ એક કહાની એની આજ મારે વાત કરવી છે. પેકેજિંગ હબના સીઈઓ એવા હિતેશભાઈ કાકડિયા, એમના હસતા ચહેરા પાછળ પરિશ્રમની પરાકાષ્ઠાઓની કહાની છે. અને એટલે જ પેકેજિંગ હબ વિશે આજે આપણે હિતેશભાઈ સાથે વાત કરીશું. હિતેશભાઈ, સ્વાગત છે તમારું. થેન્ક યુ અશોકભાઈ. અત્યારે તમારું આવડું 3000 વારનું જે યુનિટ છે તો એની શું કેપેસિટી છે? કેટલું પ્રોડક્શન થઈ શકે? અને ધારો કે ઘણા બધા કસ્ટમરોમાં એવું થતું હોય કે એક સાથે અચાનક કોઈ મોટો ઓર્ડર આવતો હોય, અથવા તો તમારી પાસે વેરિયસ કસ્ટમરના એવા કોઈ ઓર્ડર્સ આવતા હોય, તો તમે કેટલી કેપેસિટીથી એમાં કામ કરી શકો એ જરા જણાવો. અત્યારના જે 3000 વારનો જે પ્રોડક્શન એરિયામાં અમારી પાસે ઓલ ઓવર બધી મશીનરી છે, જે પેપરથી લઈ અને ફિનિશ બોક્સ સુધીની બધી પ્રોસેસ અમે ઇન હાઉસ કરીએ છીએ. ઓકે. પ્લાન્ટની કેપેસિટી જોઈએ તો 60 થી 50 લાખ બોક્સ પર મંથ પ્રોડક્શન આઉટપુટ અમે કરી શકીએ એવડો પ્લાન્ટ છે. આજે તમે કીધું કે અમે આટલું પ્રોડક્શન કરી શકીએ, પણ તમારા પેકેજિંગની અંદર કઈ કઈ વસ્તુઓ આવે આમ મેઇનલી? પેકેજિંગની અંદર પેપર બોર્ડ છે, લેમિનેટ ફિલ્મ છે, ગ્લુ હોય છે, કેમિકલ્સ હોય જે ક્લિનિંગ કરવા હાર્મફુલ ના હોય. અને જે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ કે પેકેજિંગ કયા ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય, તો અત્યારના જોઈએ તો સૌરાષ્ટ્ર, રાજકોટ છે એ અત્યારના હબ થઈ ગયો છે અમુક ઇન્ડસ્ટ્રીનો. તમે જુઓ તો કિચનવેર ઇન્ડસ્ટ્રીઝ છે, હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે, કિચનવેર ઇન્ડસ્ટ્રીઝ છે. તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ નો એક રાજકોટ હબ થઈ ગયો છે. હવે જોઈએ તો કિચનવેરમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે, સ્ટીલ પ્રોડક્ટ્સ છે, કિચન એપ્લાયન્સીસ પ્રોડક્ટ છે. હાર્ડવેરમાં તમે જુઓ તો લોકસ,
ડોર હેન્ડલ, બાથરૂમ એસેસરીઝ આ પ્રોડક્ટ આવતી હોય છે હાર્ડવેર પ્રોડક્ટમાં બી. ઓટોમોબાઈલ્સમાં છે તો અત્યારના જે આપણું ઓઇલ એન્જિન જે રાજકોટનું હબ હતું તો અત્યારના સ્પેર્સમાં બી અત્યારના એટલું એક્સપોર્ટ થાય છે જે OEM કે બહારની કન્ટ્રી રાજકોટમાં ઓર્ડર આપી અને રાજકોટના પેકેજિંગમાં પેક કરી અને જતું હોય છે. ઓકે. તો ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે, પરફ્યુમ ઇન્ડસ્ટ્રી જો, કોન્ફેક્શનરી ઇન્ડસ્ટ્રીઝ જો, સ્ટાર્ટઅપ વાળા છે, ગિફ્ટ એન્ડ એ છે, તો ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજિંગનો ઉપયોગ થતો હોય છે. અચ્છા હિતેશભાઈ, તમે વાત કરી કે આટલી ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજિંગની આ વસ્તુઓ આવતી, તો તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો એમાં? પેકેજિંગમાં અમે પેપર બોક્સીસ બનાવીએ છીએ. ઓકે. જેમાં વ્હાઇટ બોક્સ છે, મલ્ટી કલર પ્રિન્ટેડ બોક્સ છે, કોરુગેટેડ બોક્સ છે, કોરુગેટેડ પ્રિન્ટેડ બોક્સ છે, ડન, મોનો કાર્ટન્સ છે જે પ્રિન્ટેડ અને નોન પ્રિન્ટેડ બોક્સ હોય છે. બરાબર છે. લેમિનેટેડ કાર્ટન હોય છે. રિઝિડ બોક્સ છે જે પ્રીમિયમની મેં તમને વાત કરી. યસ. ઇકોનોમી એન્ડ નોટ ઇકોનોમી બોક્સ હોય છે. ગિફ્ટિંગ માટેના બોક્સીસ છે. પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મેટિક, ચોકલેટ્સ, ગિફ્ટ પેમ્પર્સ. તો પેપરમાં જે કાંઈ બી પેકેજિંગ આવતા હોય છે એ બધા પેકેજિંગ અમે બનાવીએ છીએ. અને કોમર્શિયલની વાત કરીએ તો કેલેન્ડર્સ, લિટરેચર્સ, લીફલેટ્સ, સ્ટીકર્સ, બ્રોશર, ફ્લાયર્સ, તો મેની પ્રકારના કોમર્શિયલ વર્ક બી કરીએ છીએ. અચ્છા, અત્યારે જે ટેકનોલોજી આવી ગઈ છે, જેમ આપણે કહીએ કે ઘણી બધી વસ્તુઓ છે એ હવે પ્રિન્ટ કરવાની રહી જાય, સીધી જ મેલ થઈ જતી હોય, સીધી જ ડિઝાઇન હોય, તો એની અસરો તમારી ઇન્ડસ્ટ્રીઝ ઉપર ક્યાંય ખરી? હા, કોમર્શિયલમાં જે COVID-19 પછીનો જે ચેન્જ આવ્યો છે જે માર્કેટનો, કે પેલા જે છે એ સ્ટેશનરી પ્રિન્ટ કરાવતા, બિલ બુક્સ પ્રિન્ટ કરાવતા અને બ્રોશર કેટલોગ્સ પ્રિન્ટ કરાવતા, તો COVID-19 પછીનો જે ચેન્જ આવ્યો છે એની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. જે બલ્કમાં જે પ્રિન્ટિંગ કરાવતા, બરાબર, હવે ડિજિટલાઇઝેશન આવી ગયું 19 પછી, અને એ બધું બાય મેલ છે, બાય વોટ્સએપ છે, એ ડિજિટલ કોપી સેન્ડ થાય છે. એટલે એમ કહી શકાય કે આ પ્રિન્ટિંગનો એક મોટો હિસ્સો ઓછો થઈ ગયો. આમ તો આપણે ના કહી શકીએ, પણ ઇફેક્ટ થઈ છે કોમર્શિયલ માટે. ઓકે. બાકી જેમ બિઝનેસ ગ્રોથ થાય છે, રાજકોટ જેમ ગ્રોથ થાય છે, જેમ એવી જ રીતે ઉત્પાદન વાળા બી ગ્રો થાય છે. નવા પ્લાન્ટ આવે છે, નવી બહારની કંપની આવે છે, તો પેકેજિંગનો જે છે એ શોર્ટ નથી થયો. અચ્છા, તો એવું પાક્કું કહી શકાય કે હજી આમાં પોટેન્શિયલ છે? જી, મેં તમને કીધું કે પોટેન્શિયલ છે આમાં. જી, કે ભાઈ પેકેજિંગ માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન ની લાસ્ટ ઇમ્પ્રેશન છે પ્રોડક્ટ માટે, તો પેકેજિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, મેં એક વસ્તુ માર્ક કરી કે આ પેકેજિંગ છે ને એ પ્રોડક્ટનો જીવ છે, એમ કહીએ તો બી ચાલે. કે કોઈ પણ માણસ છે એને તમે સારા કપડાં પહેરાવી દો, એને સારા વાઘાથી આમને, તો એવું કહી શકાય કે પેકેજિંગ છે એ પ્રોડક્ટને વેચવામાં મોટો ભાગ ભજવે છે. જી, પેકેજિંગ છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ની લાસ્ટ ઇમ્પ્રેશન તમે સાંભળ્યું જ હશે. જી, તો એ જ છે કે હવે તમે કોઈ બી કોસ્મેટિકની આઈટમ લેવા જાઓ છો તો તમે જોશો કે ભાઈ ડિસ્પ્લેમાં 10-12 પેકેજિંગ પડ્યા છે. તમને આ કેચી કેવી રીતે લાગે છે, તમને એમાં રસ કેવી રીતે જાય છે, તો તમે એ જ બોક્સ ઉપાડી અને ઘરે આવીને તમે ક્રીમ યુઝ કરવાના છો. પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજિંગનો ઇમ્પોર્ટન્ટ છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ પ્રોડક્ટમાં મહત્વના ભાગમાં પેકેજિંગ છે. હા, મહત્વના ભાગમાં પેકેજિંગ છે. પછી પ્રોડક્ટ છે, ભાઈ તમારી પાસે રિપીટેશન છે, પ્રોડક્ટ સારી છે, તો એ રિપીટ તમે ખરીદી, તો પછી પાછળના સેગમેન્ટમાં સેલિંગ થઈ શકે. પણ પહેલા નજરના પ્રેમ જેવું છે. પહેલા નજરના પ્રેમ જેવું છે. ઓકે. અચ્છા હિતેશભાઈ, અમારે એ જાણવું હતું કે આજે 20-25 વર્ષ પહેલા જે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ તો હતી જ, તો ત્યારે કયા પ્રકારના પેકેજિંગ આવતા અને કઈ રીતે થતું, અને અત્યારે ટેકનોલોજીના યુગમાં એના અને આ યુગમાં શું ફરક આવ્યો છે? બહુ જ ફરક આવ્યો છે અશોકભાઈ. આજથી 20-25 વર્ષ પહેલા જે તમે ટેકનોલોજીની વાત કરો તો જે મલ્ટી કલર જયારે પ્રિન્ટિંગ કરવું પડતું ત્યારે એક કલરના મશીનરી હતા. હવે તમારે 4 કલરનો જોબ, એટલે શ્યાન મેજેન્ટા યલો બ્લેક કરો એટલે 9,999 કલર્સ બનતા હોય છે. અચ્છા.
25 વર્ષ પહેલા એક જોબને કમ્પ્લીટ કરવા માટે એક મશીનમાં 4 વાર જોબને તમારે પાસ કરવો પડતો, બિલકુલ. એટલે ટાઈમ કન્ઝ્યુમેબલ હતું. હમ. અત્યારના હાલની વાત કરો તો ડિજિટલાઇઝેશન એટલું આવી ગયું છે, સાથે બિલકુલ. ટેકનોલોજીને લઈને કે ભાઈ આ બાજુ પેપર નાખો અને કમ્પ્લીટ થઈને પ્રોડક્શનમાં તમને પેપર પ્રિન્ટ કરીને આપી દે છે. બરાબર. એટલે એના હિસાબે એક તો ટાઈમ સેવિંગ થાય છે, Okay. પ્રોડક્ટિવિટી વધી ગઈ Okay. અને ક્વોલિટી વધી ગઈ. સમજાઈ ગયું. એટલે આમ જોઈએ તો ધડમૂળથી ફેરફાર આવી ગયો એવું થયું, હા, કારણ કે દરેક ટાઈમ, પ્રોડક્ટ અને ક્વોલિટી બધી બાબતોને અસર કરી. બધી બાબતોને અસર અચ્છા, કરી. એક આપે બહુ સમય પહેલા એક મશીન ઇમ્પોર્ટ કરેલું, જી. અને કદાચ એ ગુજરાતનું પહેલું હતું કે એવું કઈ હતું ને? ના, એ 2013માં અમે મશીન ઇન્સ્ટોલ કર્યું હતું, જે એશિયામાં ફર્સ્ટ ટેકનોલોજી અચ્છા. કહેવાતી. 2030માં મેડ ઇન Okay. જર્મની મશીન હતું. એશિયામાં એ ફર્સ્ટ હતું, જી. અને આપે ક્યાંથી ઇમ્પોર્ટ કર્યું હતું? આપણે મેડ ઇન જર્મની, એટલે Okay. જર્મની જે કન્ટ્રી છે ત્યાં હેડલબર્ગ કરીને એક ગામ છે. ઓકે. એ લોકો અમારી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝના જે બાદશાહ કહેવાય તો હેડલબર્ગ કહેવાય. બિલકુલ. અને મેડ ઇન જર્મનીથી અમે ઇમ્પોર્ટ કરેલું હતું, જે એશિયામાં ફર્સ્ટ ટેકનોલોજી હતી, જેમાં યુવી પ્રિન્ટિંગ છે, પેપર પ્રિન્ટિંગ બી થતા, પ્લાસ્ટિક બી પ્રિન્ટ થતું, ઓકે. અને ઘણી બધી એવી જે તો એનો મતલબ એવું થયું કે બોમ્બે વાળાને કોઈ ઈ વસ્તુ પ્રિન્ટ કરાવી તેને રાજકોટ આવવું પડે, એવું થયું ને? હા જી. કે ઓલ ઓવર એશિયામાં જ્યારે તમે ફર્સ્ટ આ આવ્યા, એટલે તો એની અવેરનેસ હતી કે આવું પ્રિન્ટિંગ નવું? ના, અવેરનેસ નહોતી. જેમ ક્લાયન્ટને કંઈક ને કંઈક નવું જોતું હોય છે, કે ભાઈ મારે જોઈએ છે, મને દેવાવાળો કોણ છે. બિલકુલ. તો ફીચર જોયું, ટેકનોલોજી જોઈ, અને 2013માં અમે એક મોટો સાહસ જ સમજો કે સાહસ કરી અને મશીન ઇમ્પોર્ટ લઈ આવ્યા. અવેરનેસની વાત છે તો એ અવેરનેસ છે અમે સિટીમાં લઈ આવ્યા, લોગોમાં લઈ આવ્યા, એના સેમ્પલ્સ બોક્સ બનાવ્યા, સેમ્પલ કિટ બનાવી કે ભાઈ તમારા પેકેજિંગ છે એની ઉપર આ પ્રોસેસ બી થઈ શકે. તો એ અવેરનેસ આવ્યા પછી અત્યારના 2025માં તમે જુઓ તો 500 મશીન હશે, જે જૂના મશીનમાં વસ્તુ એટેચ થઈ અને પ્રોડક્શન કાઢીને આપતું હતું. આ તો વાત થઈ તમે એશિયાનું પ્રથમ મશીન રાજકોટમાં લઈ આવ્યા, એટલે રાજકોટ માટે પણ ગૌરવની બાબત કહેવાય. પરંતુ આ વ્યવસાયમાં આવવાનું કઈ રીતે થયું? હા, વ્યવસાયમાં આવવામાં SSC એટલે 10મું ધોરણ અને 12મું ધોરણ, બરાબર, મેં ડબલ એક્સપિરિયન્સ લીધો છે. અચ્છા. 10મામાં બી ફેલ થયો છો અને 12મામાં બી ફેલ થયો છો. એક્સપિરિયન્સમાં 10મામાં મોટાભાઈના ફેક્ટરીએ જતા એક બ્રાઇટ સ્ટીલ બારનું ડ્રો કરવાનું મશીન હતું, એટલે જે 10માના વેકેશનમાં ત્યાં જતો, એક વર્ષ ત્યાં ગયો. ફાધરનો બિઝનેસ હતો જે રેતી કપચી બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયરનો, તો 12th એક્ઝામ પછી એના વેકેશનમાં ત્યાં જતો. બરાબર. એ થયા પછી મોટાભાઈને રિક્વાયરમેન્ટ હતી, જે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ ચાલુ કર્યો હતો 1984થી. ઓકે. તો એમને રિક્વાયરમેન્ટ હતી કે એક ફેમિલી મેમ્બર આવે તો આપણે આગળ ગ્રો કરી શકીએ. પછી ત્યાં હું જઈ અને ત્યાં હેલ્પ કરી અને સમજી અને આ પ્લાન કર્યો કે ભાઈ હવે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જઈએ. અચ્છા, તમને કેમ એમ થયું કે મારે બિઝનેસ જ કરવો જોઈએ? તમે ભણીને જોબ પણ કરી શકતા હતા. હા, એ જ વાત હતી કે ભાઈ મોટાભાઈએ બિઝનેસ ચાલુ કરેલો છે અને એને એક રિક્વાયરમેન્ટ હતી, ગ્રોથ સારો છે કે ભાઈ પેકેજિંગ એટલે ઇકો ફ્રેન્ડલી, ઇન્વાયરમેન્ટને લઈને સારું કામ કરે છે. ઓકે. કે ભાઈ ટોટલી જે પેકેજિંગ બોક્સ છે એ રિસાયકલેબલ છે, એટલે ઇન્વાયરમેન્ટને લઈને સારું કામ કરે છે. અને મોટાભાઈનો બિઝનેસ હતો કે ભાઈ એક ફેમિલી મેમ્બર જો એડ થાય, ફેમિલી એક બિઝનેસ હોવાને કારણે બી એટ્રેક્શન રહ્યું કે ફેમિલી બિઝનેસ છે અને ફેમિલી બિઝનેસ મોટાભાઈને હેલ્પ કરું છું હું. ઓકે. તો એમાં જોઈન્ટ થઈ અને એમાં આગળ આવ્યો. અચ્છા, તમે વાત કરી કે તમારા પિતાજીને રેતી કપચીનો ના હતો. જી. તો પિતાજી સાથે આમ કેવો વાર્તાલાપ કે ડિસિપ્લિન ડોન? પિતાજીની વાત કરું તો આમ ગુરુ છે, જ્યારે મિત્રતાની જરૂર પડતી હોય ત્યારે મિત્રતાની જેમ વ્યવહાર હોય, અને જ્યારે ટીચર અને ગુરુની જેમ પડતી હોય ત્યારે સ્ટ્રિક્ટલી રહીને બી મને શીખડાવતા હોય છે. અચ્છા, એમને કોઈ ખાસ તમને કોઈ બાબત કહી હોય કે જેનો તમે આ બિઝનેસમાં ફાયદો થયો હોય એવી? ઘણી બધી વાત છે અશોકભાઈ. ખાસમાં એવી એક બે વાત કરીએ કે ભાઈ જાત મહેનત કરવી જોઈએ. જે અત્યારના શેર બજાર ને જે પોલિસીઝ આવે છે એને તમે લ્યો છો, એના કરતાં તમે જાત મહેનત તમારા જો વ્યવસાયમાં કરો તો એ તમને અનેક ઘણું રિફંડ આપશે. બીજી વાત એ હતી કે ભાઈ ક્વોલિટી તમે વસ્તુ બનાવો. અચ્છા, નો કોમ્પ્રોમાઇઝ. નો કોમ્પ્રોમાઇઝ. તો તમારી પાસે સામેથી ગ્રાહક આવશે. તો ઘણી એવી અનેક વાત છે કે પિતાજીના
કહેવાથી ને આપણે જીવનમાં ઉતારીએ ને એ રીતે આગળ વધેલા છે. આપણે શરૂઆતમાં જ મેં કીધું એમ કે 20 વર્ષ એક આખું યુનિટ 0 થી સુધી ઊભું કરીએ છીએ અને પછી પાછી શૂન્યથી શરૂઆત. તો એ શું હતું? જ્યારે 1994માં મોટાભાઈ જ્યારે બિઝનેસ ચાલુ કર્યો અને મારું 12th એક્ઝામ કમ્પ્લીટ કરી અને હું કોલેજમાં હતો 2000ની સાલમાં. એટલે 2000ની સાલમાં 6 મહિના મારે કોલેજ પૂરી થવામાં હતી. એટલે પાટલી ટાઈમ હું મોટાભાઈના વ્યવસાયમાં જતો. કરેલું છે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ હેલ્પરનું કામ, ભાઈ મારે શીખવું છે ટેકનિકલ. જો મને આવડતું હશે તો હું કામ કઢાવી શકીશ. બિલકુલ. તો ગ્રાઉન્ડ ફ્લોરથી મેં જે હેલ્પરના કામ હોય એ કામ કરી અને બિઝનેસને પહોંચાડેલો તો મેં 2020. એટલે ત્યારે મોટાભાઈ છે એ માર્કેટિંગ, ફાઇનાન્સ ને એકાઉન્ટિંગ જોતા અને હું હતો એ ટેકનિકલ અને પ્રોડક્શન હું સંભાળતો. એ થયા પછી 2021માં જૂન 2021માં એવો સમય એવો ખ્યાલ જ છે કે ભાઈ કંઈક આપણે અલગ થવું પડતું હોય. સેપરેશન. હા, સૃષ્ટિનો નિયમ છે. એટલે 2021માં અમે બંને ભાઈ છે એ ડિવાઈડ થયા. ઓકે. અને 2021માં હું નવા નામ સાથે પેકેજિંગ હબ, એની ટેગલાઈન છે પ્રોડક્ટ આપકી સજાવટ અમારી. તો જૂન 2021માં એ મેં વ્યવસાય ચાલુ કર્યો. 20 વર્ષનો એ એક્સપિરિયન્સ હતો. 2025માં 25 વર્ષનો એક્સપિરિયન્સ. અચ્છા હિતેશભાઈ, હું એ જાણતો 2021ની અંદર તમે સેપરેશનથી અલગ થયા, બરાબર, અને પેકેજિંગ હબ બનાવ્યું, પ્રોડક્ટ આપકી સજાવટ હમારી. અચ્છા, હવે મેક્સિમમ ક્લાયન્ટો તો જનરલી જે નામ જૂના હોય એની સાથે રહેતા હોય, અથવા ટેકનોલોજીની દ્રષ્ટિએ કંઈ તમારે ફેરફારો, નવા મશીનરીઓ કરવી પડે, માર્કેટિંગ બાબતે, તો દરેક બાબતમાં તમને એકદમ સંઘર્ષમય આખું ઓલું આવે. તો એ ટાઈમ કેટલો ટફેસ્ટ હતો અને કેવી ચેલેન્જો આવી એમાં? ચેલેન્જ ને સંઘર્ષ ઘણો બધો આવ્યો અશોકભાઈ. મોટાભાઈ પાસેથી હું 20 ક્લાયન્ટ લઈ આવ્યો હતો કે ભાઈ જે 20 ક્લાયન્ટ છે એનું મને વર્ક મારે જોઈએ છે. ટોટલ અમારા 200-250 પ્લસ ક્લાયન્ટ હતા જે રૂટિન વર્ક અમે એની સાથે કરતા. એટલે 20 ક્લાયન્ટ સાથે હું 2021માં આવ્યો. ચેલેન્જીસ એ હતી કે બે ટેકનિકલ અને પ્રોડક્શન જ જોયું હતું આ પાછલા 20 વર્ષમાં. તો એ બી હતું કે ભાઈ એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, બરાબર, એ બધું મારે સાથે જોવાનું હતું. સેકન્ડ, કોમ્પિટિશન વધી ગઈ હતી જે સ્ટાર્ટિંગ થી, અને 2021માં જે કોમ્પિટિશન હતી એ કોમ્પિટિશન વધી ગઈ હતી. તો ચેલેન્જિંગ ઘણું બધું મારા માટે હતું. અને ટેકનોલોજી બી એવું હતું કે ભાઈ ટેકનોલોજી બી મારે નવી વસાવવાની છે. કારણ કે ક્રેઝ જ એવો હતો કે ભાઈ હવે ટેકનોલોજી સાથે જ તમારે આવવું પડશે, તો જ માર્કેટને તમે બીટ કરી શકો. ચેલેન્જિંગ હતો 2021માં, સંઘર્ષ કરવાનો જ હતો કારણ કે એના વગર છૂટકો નહોતો, વિકલ્પ નથી. હા, તો વન મેન આર્મી જેવું હતું. સેલ્સ જોતો, પરચેસ જોતો, પ્રોડક્શન જોતો, માર્કેટિંગ જોતા, પ્લસ ટેકનોલોજી બી અપગ્રેડ કરવાની હતી. તો એ સ્ટેજ હતો, એને સ્ટેપમાં કટ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરેલું. અત્યારના 2025માં મારી પાસે જર્મન ટેકનોલોજીનું હેડલબર્ગ મશીન છે, 3 મશીન. સેકન્ડમાં ત્યાંના 55-60 જણાનો સ્ટાફ છે મારી પાસે. બિલકુલ. પ્રીમિયમ અને ઇકોનોમિઝ બોક્સ, જે રિજિડ બોક્સ તમે જોયા હોય તો ગિફ્ટમાં હાર્ડ બાઉન્ડના બોક્સ હોય છે, એ બી અત્યારના મારી પાસે પ્લાન છે. ઓકે. અને સંઘર્ષ કરીને અહીંયા સુધી. અચ્છા, એ સંઘર્ષના સમયમાં આમ કહીએ કે કોઈ ટાઈમિંગનું લેવલ નહીં રહેતું હોય કે કેટલા કલાક ક્યારે થશે? જેમ આપણે 8 કલાકની એક રૂટીન ઓલી હોય, બરાબર, એ મહિલું તો કઈ નહીં હોય ને ત્યારે? ના, 20 વર્ષ પહેલા બી ટાઈમિંગ નહોતો જોયો. અચ્છા. અને અમે અલગ થયા ત્યારે બી ટાઈમિંગ નહોતો જોયો. બિલકુલ. કારણ કે જવાબદારી મોટી હતી મારા માટે, અને ટાઈમિંગ ને કઈ જોવાનો કોઈ સવાલ જ નહોતો થતો. અચ્છા, તો પછી પ્રશ્નો એવા થતા છે કે ધારો કે આટલો બધો સમય વ્યવસાયમાં આપવો પડે તો પરિવાર સાથેનો સમય ઘટી જાય, તો એ પછી કઈ રીતે મેનેજ કર્યું અને કઈ રીતે પરિવારનો સપોર્ટ મળ્યો એમાં? પરિવાર અને બિઝનેસને બેલેન્સ કરવો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ મારી જે શક્તિ કહું તો એ પરિવાર છે. બિલકુલ. જે બિઝનેસને લઈને મને જે પરિવારે સપોર્ટ કરેલો છે, તો એ મારા માટે મહત્વનું હતું એ તે ટાઈમે. કે ભાઈ આપણે સવારના ગયા હોય તો છોકરાઓ સૂતા હોય છે,
બરાબર. સાંજના આવી તો છોકરાઓ સૂતા હોય છે. જી જી. એટલે જે ફેમિલીનો સપોર્ટ છે ખાસ કરીને એ મને જે બ્લડ ચડાવવાનું કામ કરતું હોય એ બિલકુલ. કોઈ પણ માણસને એના કોઈ પણ કાર્ય માટે જ્યારે પરિવાર સાથ સહકાર આપે છે અથવા મોરલ સપોર્ટ આપે છે તો પણ માણસ છે ને એના મુકામ સુધી પહોંચવામાં ઇઝીલી જઈ શકતો હોય છે. બહુ સરસ બાબત છે. પણ હવે તો એ સમય નથી રહ્યો કે એટલો સંઘર્ષ કે એવું કંઈ નથી રહ્યું. તો હવે સમય મળતો હશે ને? નહીં સાહેબ, સંઘર્ષ પૂરો જ નથી થતો, કારણ કે ટેકનોલોજી ચેન્જ થાય છે તો નવું સ્ટડી કરવું, પ્રોસેસ સિસ્ટમ સેટ કરવી ફેક્ટરીમાં, આવનારી વસ્તુ શું આવે છે આવતા દિવસોમાં, બરાબર છે. ટેકનોલોજીનું રિસર્ચ કરી અને પ્રવૃત્તિ એ ચાલુ જ રહેતી હોય છે. અચ્છા, જે હિતેશભાઈ હું ખાસ તો એ જાણીશ કે જે સ્વભાવ આપણો એક યુવા અવસ્થામાં હોય પછી થોડા બિઝનેસમાં આવી જાય તો જવાબદાર થઈ જાય, પણ ક્યાંય ને ક્યાંય એ જે જવાબદારી વગરનો સ્વભાવ યુવા વિદ્યાર્થી કાળ, તો એ ક્યાંય બાળક જીવતું હોય એ વિચાર ક્યાંય જીવતો હોય મગજમાં, અથવા તો એને આપણે બચાવી શક્યા છીએ કે હવે એકદમ જવાબદાર થઈ ગયા? જવાબદાર માણસ છે ને એ જરૂરિયાત જોવે છે, શોખ નથી જોઈ શકતો. જી, તમારા શોખોને ત્યાં તમારે સાઈડમાં, તો જો ઓલું કે ને કે દરેક માણસમાં એક બાળક જીવવું જોઈએ, તો હવે એ પરિસ્થિતિમાં શું થાય છે અને કેમ બધું? બે રોલમાં તો કામ અત્યારના આમ ના કરી શકે, કારણ કે જવાબદારી બી મોટી છે. બચપન હતું ત્યારે એ બધી વસ્તુ હતી કે ભાઈ જવાબદારી નથી, જમી પી આનંદ રમી અને છૂટા પડતા. પણ જયારે જવાબદારી આવી છે એટલે જવાબદારીને લઈને એવું રોકેટ લાગી ગયું હોય કે તમે એમાં આ વસ્તુને સાથે લઈને ના ચાલી શકો. બિલકુલ. અચ્છા, આવનાર સમયમાં કોઈ ખાસ વસ્તુ કરવાની ઈચ્છા અથવા તો આને કોઈ ખાસ આગળ લઈ જવાની કે એવી તમારી હોય કે ભાઈ ના અમે હવે પછી એક જેમ તમે બીજાથી અલગ પડવા માટે કંઈ ને કંઈ કરો છો, જેમ તમે પહેલા જ કીધું કે નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, તો એવું શું કરવાની તમે આમ રાખો છો કે ભાઈ હવે આપણે આ બિઝનેસને આગળ લઈ જવા માટે? આવનારા દિવસોમાં ડિજિટલાઇઝેશન વાળી વસ્તુ અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે હવે આવે છે કે શોર્ટ રન જોબ, રેડી ટુ ડિલિવરી. ઓકે. તો એ ટેકનોલોજીને લઈને આવતા દિવસોમાં આવવાની ઈચ્છા છે. અને ક્વોલિટી તો સાથે છે. અત્યારના ક્વોલિટી છે હવે કોમન થઈ ગયું કે ભાઈ તમારે ક્વોલિટી સર્વિસને બેસ્ટ પ્રાઇઝિંગ આપીને તમારે બજારમાં ટકી રહેશો તમે. તો આવતા દિવસોમાં એ છે કે ભાઈ હવે આવતા દિવસો જે ડિજિટલાઇઝેશનના મશીનરી આવે છે એને ટેકનોલોજીની સાથે આગળ વધવાની ગણતરી છે. અચ્છા, અત્યારે તમે પેકેજિંગ હબ એઝ એ પેકેજિંગ હબ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા છો, જેમ કે કોઈ પીએનબી છે કે બીજી અલગ અલગ, તો એની થોડી માહિતી. પીબીએન એક છે જે એસોસિએટ કરે છે અમદાવાદથી. ઓકે. પણ કરબરા ખોબલાની પ્રવૃત્તિથી ચાલે છે. ઓકે. પીબીએન છે, રાજકોટમાં એક પ્રિન્ટિંગ પેકેજિંગ એસોસિએશન છે. બિલકુલ. અમદાવાદમાં એક જીસીસીબી કરીને એક એસોસિએશન છે. આ 3 એસોસિએશન સાથે કનેક્ટ છું. અચ્છા, આપણે એક 2023માં બી એક એવોર્ડ મળ્યો હતો અને કઈ 25માં પણ મળેલો, તો એ કયો એવોર્ડ હતો? 2023માં સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના હાથે 94.3 FM પ્રિન્ટિંગ અને પેકેજિંગ એક્સેલન્ટનો એવોર્ડ મળ્યો હતો. ઓકે. આફ્ટર દેન 2 years પછી 2025માં દિવ્ય ભાસ્કર કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર COO કરીને છે, એમના હાથે મને મળ્યો હતો એઝ એ પ્રિન્ટિંગ એન્ડ પેકેજિંગ બોક્સિસ એક્સેલન્ટ. ઓકે. આ સિવાય કોઈ વિષય વસ્તુઓમાં તમને કાંઈ એવોર્ડ મળ્યા હોય કોઈ એવા? કારણ કે તમે કંઈક ગોવામાં બી એક એવોર્ડ રિસીવ કરેલો. હા, એ મેં તમને વાત કરી 2025 વાળી. અચ્છા. એ દિવ્ય ભાસ્કરમાં કોહિનૂર ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ હતો, એ 2025માં હતો. તમે આ વ્યવસાયમાં આવ્યા તો તમારા ફાધરે પણ પોતાના કોઈ વ્યવસાયમાં સંઘર્ષ કર્યો હશે અને કેવી સ્થિતિઓમાં સંઘર્ષ કર્યો હશે? મારા ફાધરના સંઘર્ષની વાત કરું તો એ જનરલી વાત કરતા હોય કે અમે જે પેલા જે રેકડી નીકળતી રસના સિચોડાની, તો એમાં કામે જતા.
અચ્છા. કે ભાઈ જે રેકડી નીકળી હોય તો રસના સિચોડા સાથે બોલીને કે ભાઈ રસ છે કરીને બૂમ પાડીને એની અચ્છા. સાથે જવાનું. સેકન્ડ એ હતું કે માર્કેટિંગ યાર્ડમાં અમારે ફેમિલી બિઝનેસ હતો, જે હોલસેલમાં જે વેજીટેબલ આવતું અને જી. એને સોલ્ટિંગ કરી અને વેચવા જવાનું હોય. જી. તો જે લીંબુ આવ્યા હોય તો એ રેકડી લઈને લીંબુ લઈને નીકળી જતા. અચ્છા. પછી ફાઉન્ડ્રીમાં કામ કરેલું છે એને, કે ભાઈ ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ બી મેટલ ને આ તે છાપવાની હોય તો એમાં જે એની માટી ને આ તેને જે ફેરવવા કરવાનું હોય, બરાબર, તો ઈ કરવા જતા કામે. તે પછી બે મિત્ર ભેરા થયા અને એવી વાત થઈ કે ભાઈ આપણે કંઈક બિલ્ડિંગ કપચી મટીરિયલનું કરીએ. બરાબર. એટલે એ અરસામાં ફાધરે સેકન્ડ હેન્ડ ગાડી ટ્રક કહીએ તો એ લઈ આવ્યા અને ટ્રકના બિઝનેસથી એને સ્ટાર્ટ કર્યું. તો આ જે પીરિયડ હતો એમનો લાંબો, તો એક તો એજ નાની અને આ બધા સંઘર્ષ સાથે અમને જ્યારે વાત કરતા હોય તો ત્યારે અમને બી રોવું ક્યારેક આવી જતું હોય. પણ એ વાત બિલકુલ સાચી છે હિતેશભાઈ, કે આપણે અત્યારે એમ યાદ કરીએ કે કોઈ રસના ચીચોડા સાથે રેકડીમાં સાથે ફરી અને વિસ્તારોમાં જતા હોય, કે પછી લીંબુની લારી કાઢી હોય, એમ કહેવાય ને પરિશ્રમની એક પરાકાષ્ઠા થઈ ગઈ છે. અને માણસ એના એ સમયની અંદર હારી જવાની જગ્યાએ લડી લીધું કહેવાય, કે એમને હાર ન સ્વીકારી, સમય સાથે સમજોતો ન કરી લીધો. બહુ જ બીજા માટે ખૂબ પ્રેરણાદાયી આ બાબતો કહેવાય. પણ પ્રેરણાદાયી વાતો ઉપરથી મને એવું લાગ્યું કે આ જે તમારો વ્યવસાય છે પેકેજિંગ હબ, જેની અંદર પેકેજિંગની અલગ અલગ બ્રાન્ડની આવે છે, તો હવે જે લોકો નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે એ લોકોએ શું આ બિઝનેસમાં પડવું જોઈએ અથવા ન પડવું જોઈએ? ના, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઓપોર્ચ્યુનિટી વાળી જ ફિલ્ડ છે. કારણ કે આપણે જે વાત આગળ બી થઈ કે પ્રોડક્ટ જે છે એને તમારે ફર્સ્ટ ઇમ્પ્રેશન બનાવે છે તમારું પેકેજિંગ. કોઈ બી પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સ છે એને પેકેજિંગની રિક્વાયરમેન્ટ થશે. બિલકુલ. હવે તમે પાણીની બોટલ સમજો કે ભાઈ 10 રૂપિયાની પાણીની બોટલ છે, મારે એને 100 રૂપિયાની કરીને વેચવી છે, તો હું શું, મારો રોલ શું છે? ત્યાં એક પેકેજિંગનો પાર્ટ આવે છે. બિલકુલ. કે ભાઈ 6 રૂપિયાની બોટલને 60 રૂપિયાની કરીને વેચવી હોય તો એવું સારું પેકેજિંગ પેકેજિંગ જોઈએ જ. શિપિંગ માટે પેકેજિંગની રિક્વાયરમેન્ટ થાય છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે. તો પેકેજિંગ છે એની ઓપોર્ચ્યુનિટી આવતા દિવસોમાં છે જ અને રહેશે જ. તો નવા સ્ટાર્ટઅપ જેને બિઝનેસ કરવો હોય તો એ આવી શકે, પણ કેલ્ક્યુલેટ ગણતરી કરી અને માર્કેટમાં આવી શકે. બિલકુલ, બહુ સરસ વાત કરી હિતેશભાઈ. હું તો હવે એમ કહીશ કે जिसके साथ खड़े रहेंगे सीना तान के खड़े रहेंगे, परिस्थिति देख के बदल जाए वो इंसान हम नहीं, सही को सही और गलत को गलत कहेंगे क्योंकि हम बातों के खरे हैं और रिश्तों में बेईमान नहीं. સરસ મજાની આજ હિતેશભાઈ કાકડિયા સાથે આપણે પેકેજિંગ હબના સીઈઓ સાથે વાતો થઈ. આપ સૌને હું એટલી વિનંતી કરીશ કે આ અશોક ગઢવી શોને જોતા રહો, અમને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આ વસ્તુને આપને, આપણા પરિવારને દેખાડવાનું ભૂલતા નહીં એક, અને ચોક્કસ આને શેર કરજો, બીજા લોકો સુધી પહોંચે. આવી અનેક કહાનીઓ કે જેનાથી બીજાને પ્રેરણા મળે છે એ અનેક લોકો સુધી પહોંચે, એટલા માટે ચોક્કસ શેર કરજો. જોતા રહેજો. થેન્ક યુ, આભાર. મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.